માધાપર ખાતે મોરારી બાપુની રામકથા માટે દબાશિયા પરિવારનું ભવ્ય આયોજન। માધાપર ખાતે દબાશિયા પરિવાર દ્વારા પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું। આ આયોજનને લઈને ગઈકાલે સાંજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રામકથાના આયોજન, વ્યવસ્થાઓ અને કાર્યક્રમની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ખાસ વાત એ રહી હતી કે વર્ષ 1982 પછી ફરી એકવાર માધાપર ખાતે મોરારી બાપુની રામકથાનો લાભ મળવાનો હતો, જેને લઈને ગ્રામજનોમાં અનોખો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે દાતા પરિવાર તેમજ આયોજકો દ્વારા કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને સૌને આ પવિત્ર રામકથામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું। રિપોર્ટર કેતન સોની, ભુજ। મારો પરિચય મોહનભાઈ દાસી, સીતારામ પરિવાર, અને વર્ષોથી બાપુને સાંભળતો આવ્યો છું અને પોતાની રીતે એક રામકથાના નામે પોતાને જેટલો થઈ શકે એટલો સેવતો આવ્યો છું। અને રામકથા એ માણસની જીવનનો, કથા એટલે થાક ઉતરે માણસનો। કથાનો તમે ઊંધો અડસ કરો તો થાક જ છે, માણસનું જીવનનો થાક કથા ઉતારી શકે છે। किसी के पास कुछ भी न हो तो हंसती है दुनिया, किसी के पास बहुत कुछ हो तो जलती है दुनिया। हमारे पास तो बापू है इसलिए मरती है दुनिया। मारू नहीं पूज्य बापूना मोढेथी सांभळेला शब्दो छे। જ્યારે જીવ માના પેટમાં હોય ને ત્યારે વિધાતા નક્કી કરે છે કે કઈ કથાનો કોણ મનોરથી છે। એવા આપણા ધીરજભાઈને અને એમના પરિવારને, એમના વડીલોના ખૂબ જ આશીર્વાદ અને દર પેઢીના આવા જ્યારે સત્કારો કરતો હોય ત્યારે આવી ગતિ થતી હોય, એટલે એના માટે કોઈ આપણી પાસે શબ્દાતીત છે આ વસ્તુ। આનો ખૂબ વિશેષ આનંદ છે। બહુ જ લોકોનો જુવાળ કામ કરવા માટે આગળ આવી રહ્યો છે અને માધાપરની આ કથા ખૂબ જ ઐતિહાસિક બની રહે અને પૂરેપૂરો કચ્છની આ કબીરવંતી ધરાના લોકો પૂરેપૂરો આનંદ લે અને એનો આપણે આનંદ લઈશું, એનો વિશેષ આનંદ છે। જ્યારે ગયા વર્ષે કોટેશ્વરનો પૂજ્ય બાપુ માધાપર કથાની જાહેરાત કરી ત્યારથી આ વિસ્તારમાં એટલો બધો ખુશી અને આનંદ ઉત્સવનો માહોલ ઊભો થઈ ગયો છે અને સૌ પોતાની જાતને આમાં કેમ સમર્પિત આપણે કરવી સેવા ક્ષેત્રમાં, એ રીતે દરેક વર્ગ આ ક્ષેત્રમાં 18 આલમમાં કામમાં કાર્યમાં લાગેલું છે અને પૂજ્ય બાપુ તો આ યુગનો અવતાર કહી શકાય। અમે તો આ મોહનભાઈજી ને સાધુ સાહેબને કેટલે આ ધીરજભાઈ તો અમારા હાથે જન્મ્યા હોય આ યજમાન થઈ, પણ એને પણ અમે ખૂબ યશ આપી જ્યારે માધાપર યુકેથી પરિવાર માધાપર કથા લઈ આવ્યા। સર 40 વર્ષથી અમારા કથાના અનુભવો છે કે કલિયુગ કેવલ હરિગુણ ગાના। આ કલયુગમાં હરિ નામનો સ્મરણ અને રામ નામનો સ્મરણ જે બાપુ એને ફ્લાવર્સને આપ્યો, જગતને સંદેશ આપ્યો છે, એનાથી અમે બહુ પુલકિત થઈ રહ્યા છે અને આ ક્ષેત્રમાં માધાપરની કથા ઐતિહાસિક બની રહી છે। જેમ પ્રવીણભાઈ તના સાહેબે યાદ કર્યું એમ અમારા યજમાનશ્રીનો પણ જે ભાવ છે એ ભાવ બહુ વિકસે અને કથા ફૂલે ફાલે। અને હું તો આપણા મીડિયાના સેન્ટરથી કહું કથાનો બહોળો એવો પ્રસાર થાય। આમ તો બાપુને પ્રસારની જરૂર ન હોય, પણ અમે એવું ઈચ્છીએ કે માધાપરની 34મી કચ્છની આ 35મી કથા અને 974મી પૂજ્ય બાપુની કથા કે જેમાં સાહેબ મંડપ આપ જોઈ રહ્યા છો 40 થી 45 હજારની સંખ્યામાં ભાવિકો, બહેનો, માતાઓ કથામાં બેસી શ્રવણ કરી શકે અને એનો 3 ટાઈમ ભોજનની વ્યવસ્થા છે। સવારે નાસ્તો, બપોરે પ્રસાદ, રાત્રે પણ પ્રસાદ। સર રોજ 20-35 હજાર માણસ પ્રસાદ લે એટલી બધી ધરખમ તૈયારી પરિવારે, યજમાન પરિવારે કરી છે। અમે બધા આમાં સમૂહમાં આની સાથે જોડાયા છીએ અને જે કાંઈ થઈ શકે એ આ કાર્યને દીપાવવા માટે અમે અમારો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમને ખાતરી છે કે માધાપર નહીં 18 આલમ આ ક્ષેત્રમાં પોતાની સેવાનું ક્ષેત્રમાં કાંઈ કોઈ બાકી કચાશ નહીં છોડે એવી અમને અપેક્ષા છે અને ભગવાન રામ પાસે અમારી એવી અपेक्षा છે કે कार्य और सिद्ध થાય અને અમને ખૂબ શક્તિ આપે। कथा इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।